કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 8 માંથી હવે તમે ધોરણ 9 માં આવી રહ્યા છો, એટલે કે એક સ્ટેપ તમે આગળ વધી રહ્યા છો. ધોરણ 1 થી 8 તમે જે ભણ્યા એ પ્રાથમિક શિક્ષણ હતું તમારું. હવે ધોરણ 9, 10 આ બે માધ્યમિક શિક્ષણ કહેવાશે અને ત્યારબાદ ધોરણ 11 અને 12 ભણશો એ ઉચ્ચતર માધ્યમિક કહેવાશે. એટલે એક સ્ટેપ તમે આગળ વધ્યા છો. હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને મગજમાં એવું થતું હશે કે ભાઈ ગણિત અઘરો વિષય છે. ધોરણ 8માં 8 સુધી તમે ભણ્યા, એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે જેને ગણિત વિષયમાં કંટાળો આવતો હશે, ગણિત વિષય કંટાળાજનક લાગતો હશે, એમાં મહેનત કરવાનું મન નહીં થતું હોય. તો એનું કારણ એ છે કે આપણે એમાં રસ લેતા નથી. ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું થતું હશે કે ધોરણ 9 એટલે અઘરું હશે, એના દાખલા, એના સ્વાધ્યાય આ બધા અઘરા હશે. પણ હકીકતમાં એવું નથી. પણ તમે ધોરણ 8 સુધી જે મહેનત કરી એમાં હવે થોડોક સુધારો કરવાનો છે. ધોરણ 8 સુધી તમે શું કરતા હતા કે પરીક્ષા આવે એટલે આપણે એની તૈયારી કરતા હતા, એસાઇનમેન્ટ ગોખતા હતા. પણ હવે એવું કરવાનું નથી. ધોરણ 9 થી તમારે શું કરવાનું છે કે રોજનું કામ રોજબરોજ કરવાનું છે. અને જે પણ ડાઉટ તમને, જે પણ પ્રશ્નમાં શંકા ઉદ્ભવે એને તરત પૂછવાનું રાખો. આ બધું કરશો તો તમને ગણિત ક્યારેય કંટાળાજનક કે અઘરું લાગશે નહીં. લોકડાઉનના હિસાબે આપણી સ્કૂલો મોડી શરૂ થવાની છે અને એના કારણે આપણે વિડીયો લેક્ચર શરૂ કરી રહ્યા છીએ. તો આજથી આપણે શ્રી ગણેશ કરીશું. ધોરણ 9ના ગણિતમાં તમારું પ્રથમ પ્રકરણ આજથી શરૂ કરી રહ્યા છીએ. પ્રથમ પ્રકરણ છે સંખ્યા પદ્ધતિ. તો આ પ્રકરણ આપણે હવે સમજીશું. દરેક વિદ્યાર્થી મિત્રો જે પણ ચલાવવામાં આવે એ તમે તમારી નોટમાં વ્યવસ્થિત નોટ ડાઉન કરજો, એનો વારંવાર અભ્યાસ કરજો, વિડીયોને વારંવાર જોજો. તે છતાં એમાં કંઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો તમે એ અંગે કમેન્ટ કરી શકો છો, પ્રશ્ન પૂછી શકો છો. તો આપણે ચેપ્ટરની શરૂઆત કરી રહ્યા છીએ. તો પ્રકરણ 1 નો અભ્યાસ આપણે કરીશું. પ્રકરણ 1 છે સંખ્યા પદ્ધતિ. હવે પ્રકરણના નામ ઉપરથી જ વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડે કે સંખ્યા પદ્ધતિ એટલે આ પ્રકરણમાં સંખ્યાઓ વિશે ભણવાનું આવશે. તો આગળના ધોરણમાં તમે સંખ્યા રેખા વિશે ભણી ગયા છો. તો એ સંખ્યા રેખાનો અભ્યાસ પણ આપણે કરીશું અને આ સંખ્યા પદ્ધતિમાં જુદા જુદા પ્રકારની અલગ અલગ પ્રકારની કેવી સંખ્યાઓ હવે ગણિતમાં આપણે ભણવાની છે એનો પણ અભ્યાસ કરીશું. તો પહેલો પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યાઓ, જેને અંગ્રેજીમાં આપણે નેચરલ નંબર્સ તરીકે ઓળખીએ છીએ. હવે પ્રાકૃતિક સંખ્યાઓ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો સંખ્યા રેખામાં તમે ભણ્યા છો કે સંખ્યા રેખામાં જમણી તરફ બધી આ રીતની સંખ્યાઓ આવે, 1, 2, 3, 4, આમ અનંત સુધીની સંખ્યાઓ લખી શકાય. તો આ બધી જે સંખ્યાઓ છે 1, 2, 3, 4 અનંત સુધી, તો એ બધી જ સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ. તો અહીંયા આપણે લખીએ કે સંખ્યાઓ 1, 2, 3 આ પ્રકારની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો 1, 2, 3, 4 એમ અનંત સુધીની બધી પ્રકારની આ પ્રકારની જે સંખ્યાઓ છે એને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીશું. હવે આ સંખ્યાઓનો જથ્થો અથવા સમૂહ જે બને એને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યા ગણ પણ કહી શકાય, જેને કેપિટલ N વડે આપણે દર્શાવીએ છીએ.
તો આ પ્રકારની સંખ્યાઓના જથ્થાને પ્રાકૃતિક સંખ્યા ગણ કહેવાય. અને પ્રાકૃતિક સંખ્યા ગણને વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીમાં નેચરલ નંબર્સ કહેવાય, એટલે કે જેને n વડે દર્શાવાય. એટલે કે n બરાબર આ પ્રમાણે લખી શકાય. હવે કોઈ પણ સંખ્યાઓના જથ્થા અને સમૂહને આપણે છગડીયા કૌંસમાં દર્શાવીએ છીએ તો છગડીયા કૌંસમાં 1 2 3 એમ ડેશ 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 અનંત સુધીની જે બધી સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખીશું. હવે જો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો વિદ્યાર્થી મિત્રો તમને જોતા જ ખબર પડી જાય કે આ બધી જે સંખ્યાઓ છે એમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે, તો 1. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1. એવો પ્રશ્ન પણ થાય વિદ્યાર્થી મિત્રો કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ? તો વિદ્યાર્થી મિત્રો 1 2 3 પછી આપણે ડેશ 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 એટલે અનંત સુધી કીધું છે, એટલે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા એ આપણે કહી શકીએ નહીં, કારણ કે અનંત સુધીની સંખ્યાઓ છે એટલે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યાનું અસ્તિત્વ નથી. તો આ જે પ્રાકૃતિક સંખ્યાઓ વિશે આપણે સમજ્યા એનું ફરીથી એકવાર રિવિઝન કરીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ જેને નેચરલ નંબર્સ વડે દર્શાવાય, સંખ્યાઓ 1 2 3 એમ અનંત સુધી આ પ્રકારની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. આ પ્રકારની સંખ્યાઓના જથ્થાને પ્રાકૃતિક સંખ્યા ગણ કહેવાય, જેને n વડે દર્શાવાય. એટલે કે n બરાબર છગડીયા કૌંસમાં 1 2 3 એમ અનંત સુધીની સંખ્યાઓ. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો 1. નંબર 2 માં આપણે જોઈશું પૂર્ણ સંખ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો પૂર્ણ સંખ્યાઓને અંગ્રેજીમાં હોલ નંબર્સ કહેવાય. બરાબર? તો હવે પૂર્ણ સંખ્યાઓ કોને કહેવાય આપણે સમજીએ. તો આ સંખ્યા રેખા ઉપર આપણે જમણી બાજુ બધી પ્રાકૃતિક સંખ્યાઓ લખી. હવે તમને બધાને ખબર છે કે 1 ની આગળ શું આવશે? ખબર છે ને બધાને? શું આવે? 0 0. તો 1 ની આગળ આવશે 0. તો આ જે પ્રાકૃતિક સંખ્યાઓમાં જો આપણે 0 ઉમેરીએ તો જે સંખ્યાઓનો જથ્થો બને એને આપણે પૂર્ણ સંખ્યાઓ કહીશું. તો પ્રાકૃતિક સંખ્યાઓના જથ્થામાં 0 ઉમેરતા પૂર્ણ સંખ્યાઓ બને. પ્રાકૃતિક સંખ્યાઓના જથ્થામાં 0 ઉમેરવામાં આવે એટલે પૂર્ણ સંખ્યાઓનો જથ્થો બને અને પૂર્ણ સંખ્યાઓના જથ્થાને અંગ્રેજીમાં એને કહેવાય હોલ નંબર્સ. હોલ નંબર્સનો પહેલો અક્ષર W છે એટલે એને W વડે દર્શાવાય. તો પૂર્ણ સંખ્યાઓમાં કઈ સંખ્યાઓ આવશે? તો ખબર પડે ને મિત્રો. શું ઉમેર્યું આપણે? જે પ્રાકૃતિક સંખ્યાઓ હતી એમાં 0 નો સમાવેશ થયો એટલે 0 1 2 3 ડેશ 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 એમ અનંત સુધી. હવે આપણને પ્રશ્ન એવો થાય
કે જેમ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 હતી, તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ હોય? તો ખ્યાલ આવી ગયો કે નહીં? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? 0. પ્રશ્ન એવો પણ થાય અગાઉની જેમ કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ? તો સૌથી મોટી પૂર્ણ સંખ્યા તમને મળશે નહીં, કારણ કે અનંત સુધીની સંખ્યાઓ છે, એટલે આપણે કહી શકીએ નહીં કે સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ છે. તો ફરીથી આપણે સમજીએ કે બીજો પ્રકાર પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓને અંગ્રેજીમાં હોલ નંબર્સ વડે દર્શાવાય, હોલ નંબર્સ કહેવાય. તો કોને કહેવાય પૂર્ણ સંખ્યાઓ? તો પ્રાકૃતિક સંખ્યાઓના જથ્થામાં શૂન્ય ઉમેરતા પૂર્ણ સંખ્યાઓ બને. પૂર્ણ સંખ્યાઓના જથ્થાને W વડે દર્શાવાય. તો W બરાબર છગડીયા કૌંસમાં 0, 1, 2, 3 એમ અનંત સુધી. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો 0. સૌથી મોટી પૂર્ણ સંખ્યા કઈ? તો તેનું અસ્તિત્વ નથી. નંબર 3 માં આપણે વિદ્યાર્થી મિત્રો મળીશું પૂર્ણાંક સંખ્યાઓ. હવે પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય સમજી લઈએ. તો પૂર્ણાંક સંખ્યાઓમાં જો વિદ્યાર્થી મિત્રો તમે ભણ્યા કે 1, 2, 3, 4 એમ અનંત સુધીની બધી સંખ્યાઓ જે છે એને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહીએ છીએ. એમાં શૂન્ય ઉમેરીએ તો બને પૂર્ણ સંખ્યાઓ. હવે આ 1, 2, 3, 4 ડાબી તરફ, શૂન્યની ડાબી તરફ જાઓ તમે એટલે ઋણ સંખ્યાઓ મળે, -1, -2, -3. તો આપણે જોયું કે શરૂઆતમાં આપણા બેગમાં, આપણા થેલામાં માત્ર પ્રાકૃતિક સંખ્યાઓ હતી, જેને આપણે નેચરલ નંબર્સ કહેતા હતા. આગળ વધતા આપણે એમાં શૂન્ય ઉમેર્યું એટલે પૂર્ણ સંખ્યાઓ મળી. હવે આગળ વધતા આપણે એમાં ઋણ સંખ્યાઓ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓની ઋણ સંખ્યાઓ ઉમેરીશું તો જે જથ્થો બનશે એને આપણે પૂર્ણાંક સંખ્યાઓ કહીશું. તો પૂર્ણાંક સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય? તો પ્રાકૃતિક સંખ્યાઓ, તેની વિરોધી સંખ્યાઓ અને શૂન્યનો સમાવેશ થાય. શૂન્યનો સમાવેશ થાય. પૂર્ણાંક સંખ્યાઓને અંગ્રેજીમાં ઇન્ટેજર્સ વડે દર્શાવાય, પણ પૂર્ણાંક સંખ્યાઓ માટેનો સંકેત પૂર્ણાંક સંખ્યાઓના જથ્થાને Z વડે દર્શાવાય. પૂર્ણાંક સંખ્યાઓના જથ્થાને Z વડે દર્શાવાય, કેપિટલ Z વડે દર્શાવાય છે. તો કેપિટલ Z બરાબર છગડીયા કૌંસમાં અનંત સુધીની ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, શૂન્ય અનંત સુધીની ધન પૂર્ણાંક સંખ્યાઓ. તો આ બધી સંખ્યાઓનો જથ્થો, સમૂહ જે બન્યો એને આપણે કહીશું પૂર્ણાંક સંખ્યાઓ. હવે વિદ્યાર્થી મિત્રો આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ? વિચારો, કહી શકશો આપણે? નહીં કહી શકીએ ને, કારણ કે આ બધી સંખ્યાઓ અનંત સુધી છે. ઋણ પૂર્ણાંક સંખ્યાઓ અનંત સુધી છે અને આપણે જાણીએ છીએ કે સંખ્યા રેખા ઉપર ડાબી બાજુ આગળ વધતા જઈએ એટલે નાની સંખ્યાઓ મળતી જાય. તો સૌથી નાની સંખ્યા તો આપણે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કહી શકીએ નહીં. એવી રીતે સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા પણ નહીં કહી શકીએ, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ છે જમણી તરફ બધી અને એ પણ અનંત સુધી છે એટલે એ પણ આપણે કહી શકીએ નહીં. હવે નંબર 4
જેને આપણે સમય સંખ્યાઓ કહીએ છીએ, અંગ્રેજીમાં એને રેશનલ નંબર્સ તરીકે ઓળખીએ છીએ. તો એ સમય સંખ્યાઓનો અભ્યાસ આપણે કરીએ. આ ઉપર થોડું આપણે લખી દઈશું. નંબર 4 છે સમય સંખ્યાઓ, જેને આપણે અંગ્રેજીમાં રેશનલ નંબર્સ તરીકે ઓળખીએ છીએ. તો હવે સમય સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય આપણે જોઈએ. તો સંખ્યા રેખામાં વિદ્યાર્થી મિત્રો જો તમને એમ કહેવામાં આવે અપૂર્ણાંક સંખ્યાઓ, અપૂર્ણાંક સંખ્યામાં તમને સંખ્યા રેખા ઉપર કીધું હોય કે 7/2 દર્શાવો. તો 7/2, 7 ભાગ્યા 2 કરો તો કેટલા થાય? 3.5. હવે તમને ખબર છે કે 3.5 સંખ્યા કોની વચ્ચે આવે? તો 3 અને 4 ની વચ્ચે, એટલે કે 7/2 અહીંયા આવશે. બરાબર. તો આ 7/2 જે થઈ એને આપણે અપૂર્ણાંક સંખ્યા કહીએ છીએ. એવી રીતે તમે ડાબી તરફ ઋણ અપૂર્ણાંક સંખ્યા પણ દર્શાવી શકો. તો સમય સંખ્યાઓમાં આ બધી સંખ્યાઓનો સમાવેશ થાય. આપણે બેગમાં એક નવા પ્રકારની સંખ્યાઓ ઉમેરાઈએ. હવે જો અત્યાર સુધી 3 નંબર સુધી કઈ કઈ સંખ્યાઓ હતી? તો ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય. હવે આગળ શું ઉમેરાશે? ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય અને અપૂર્ણાંક સંખ્યાઓ. અપૂર્ણાંક સંખ્યાઓમાં બંને પ્રકારની આવે, ધન અપૂર્ણાંક અને ઋણ અપૂર્ણાંક. તો પૂર્ણાંક સંખ્યાઓના જથ્થામાં ધન અને ઋણ બંને પ્રકારની હોય, ધન અને ઋણ અપૂર્ણાંક સંખ્યાઓ ઉમેરાતા સમય સંખ્યાઓ બને. બરાબર. હવે સમય સંખ્યાઓના જથ્થાને ક્યુ વડે દર્શાવાય. સમય સંખ્યાઓના જથ્થાને ક્યુ વડે દર્શાવાય. તો વિદ્યાર્થી મિત્રો ખબર પડી ગઈ હવે તમને કે સમય સંખ્યાઓમાં કઈ આવશે? તો જે છે પૂર્ણાંક સંખ્યાઓ, શૂન્ય, ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, એમાં અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ કરીએ એટલે સમય સંખ્યાઓ કહેવાય. હવે સમય સંખ્યાઓ માટે એક સૂત્ર પણ છે કે સમય સંખ્યાઓને P/Q સ્વરૂપની સંખ્યાઓ કે જેમાં P એટલે કે અંશ જે છે P એ z નો સભ્ય અને છેદ જે છે Q એ n નો સભ્ય હોય. આ P/Q સ્વરૂપની બધી સંખ્યાઓ જે છે એને સમય સંખ્યાઓ કહેવાય. કે જેમાં અંશ જે છે P એ z માંથી હોય. z એટલે કઈ સંખ્યાઓ તમે શીખી ગયા છો કે અંશની સંખ્યામાંથી ગમે તે હોઈ શકે, અને છેદ એને આપણે Q વડે દર્શાવ્યો છે એ n નો સભ્ય હોય, એટલે કે પ્રાકૃતિક સંખ્યા હોય. તો આ પ્રકારની સંખ્યાઓને આપણે શું કહીશું? સમય સંખ્યા કહેવાય. તો આને આપણે સમય સંખ્યા કહીશું. આને આપણે સમય સંખ્યા કહીશું. તો વિદ્યાર્થી મિત્રો ચાર પ્રકારના સંખ્યાગણ આજે આપણે ભણ્યા. જેમાં પહેલો ભણ્યા પ્રાકૃતિક સંખ્યાગણ, જેને n વડે દર્શાવાય. બીજો ભણ્યા પૂર્ણ સંખ્યાગણ, જેને w વડે દર્શાવાય. નંબર 3 ભણ્યા પૂર્ણાંક સંખ્યાગણ, જેને z વડે દર્શાવાય.
અને નંબર 4 ભણ્યા સમય સંખ્યા ગણ, જેને ક્યુ વડે દર્શાવાય. તો આનો તમે વ્યવસ્થિત અભ્યાસ કરજો, વિડીયો વારંવાર જોઈને એ ફરીથી સમજજો અને જે પણ લખાયું છે બોર્ડ ઉપરનું એ તમારી નોટમાં વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો અને આ યાદ રાખજો, કારણ કે આનો ઉપયોગ આગળના વિડીયો લેક્ચરમાં આપણે કરવાના છીએ. નમસ્કાર.